તો આ હતી ખેરમાળ ગામની એક કહાની, બહુ ખતરનાક કહાની છે। જમીનની જૂની અદાવત રાખી અને પછી આમની સર્વે નંબરની જમીન છે તેવું જણાવી રહ્યા છે। અને ખાતા નંબર કેટલો છે? સર્વે નંબર 173 નંબરની જમીન છે આમની। અને તે લોકો સામેવાળા જે છે તે આ લોકોને નુકસાન બહુ પહોંચાડી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે। જણાવશો કે જે સર્વે નંબર ખાતા નંબર કોના નામનો છે તે? પરમાર કાળાભાઈ ધનાભાઈ, એમના રમેશ પેલા સેનાભાઈ ઓદાભાઈ, જી ધનાભાઈ ઓદાભાઈ અને રમેશભાઈ સેનાભાઈ, સંધુભાઈ સેનાભાઈ, બંધુભાઈ કાળાભાઈ। હવે આ ખાતા નંબરની સર્વે નંબરની જમીનમાં એ લોકોના ઉતારા આવે છે કે કેમ હેરાન કરે છે તે જણાવશો? આવે છે સાહેબ, અમારા ઉતારામાં નામ આવે જ છે। નહીં, સામેવાળાના જે સામેવાળા કોણ છે, શું નામ છે તેમનું? ગમાર રાજાભાઈ સોનાભાઈ પરમારસિંહ। બરાબર, તમે પરમાર છો અને ગમાર છે? ગમાર છે જી બિલકુલ। તો બે ત્રણ ઘર છે એટલે સાહેબ અમને બીવરાઈને અહીંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કરે છે। જી એટલે કે અહીંયા મારીને બીવરાઈને અહીંથી કાઢી મૂકીએ જમીન લેવા માટે ઘણા સમયથી હેરાન કરે છે। મુખ્ય વ્યક્તિ કોણ છે, શું નામ છે તેમને વધારે પરેશાન કરે છે તમને તે? રાજા સોના છે અને એમના બૈરું છે મુગળીભાઈ રાજાભાઈ અને એમના છોકરા છે। અને જે મુગળી રાજા છે એ મુગળી કહે છે કે અમારે બાપ દાદાની આ જમીન છે, અહીંથી તમે જતા રહો, અમારા ડોહાએ જમીન આપેલી છે, હવે ખાલી કઈ જતા રહો, અહીંથી ન કરો કે મારી નાખશું કે કાપી નાખશું। જી, પોલીસનો શું રોલ છે? પોલીસે તમને શું કીધું તમે ફરિયાદ કરી તો? કે એ હું ગયો તો સાહેબ તેઓ અરજી આપવા 15 દિવસ જેવા થઈ ગયા સાહેબ। જી એટલે અરજી આપીને આવ્યો તે સાહેબ કહેતા હતા કે કાલે આવશે ગાડી તપાસ માટે। જી તો સાહેબ ગાડી આવી નહીં અને ફેર 14 દિવસ નીકળ્યા સાહેબ। જી એટલે ફેર હુમલો કર્યો, નાઇટમાં આવીને બધું આ તોડફોડ કરી નાખ્યું બધું સાહેબ। ઓકે અને ઘરથી અમને બહાર કાઢી મૂક્યા। જી જી ઘર હાલ કહેવા દેતા નથી, બૈરા છોકરા બધા અમે બહાર છીએ હાલ। ઓકે અને ઢોર છે, 12 જેવા ઢોર છે, ઢોરને સાર પૂરો નથી જવા દેતા। અમારા સગાવાલા જાય છે તો એમને પણ ના પાડે છે કે અહીંયા આવશો તો કાપી નાખશું, જી આવી ધમકી આપે છે, એટલે જાનથી મારી નાખવાના પ્રયત્નો કરે છે। જાનથી મારી નાખશું। તો દોસ્તો, આ હતી ખેરમાળ ગામની અપડેટ, અને ફરી મળીશું આવી જ ન્યૂઝ સાથે। ત્યાર સુધી જોતા રહો SVI આદિવાસી અવાજ। ધન્યવાદ।